ધર્મપત્ની. આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર રાજકોટથી. સર, સવાલ એ છે, તમને એ નહીં પૂછું કે ભાવનગરમાં નીમુબેનને ટિકિટ આપી કારણો કયા છે, સવાલ એ છે કે અમરેલી અને સુરેન્દ્રનગરની આ 2 સીટ બાકી છે, પેચ ક્યાં ફસાયો છે બીજેપીનો? કોંગ્રેસ અને ભાજપ બેના પેચ આમ તો ફસાયા છે. ભાવનગરમાં તો ઠીક છે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસમાં આપી દીધું એટલે કઈ લડત રહેતી નથી, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છને લાગે વળગે ત્યાં સુધી કોંગ્રેસે પણ અત્યારે એક માત્ર પોરબંદરને બાદ કરો તો બાકી બધે જ જગ્યા ખાલી છે, હજી કોઈની જાહેરાત નથી થઈ, એટલે પેચ તો એનાય ફસાયા. પણ બંનેની વચ્ચે ફેર શું છે? ફેર એક મહત્વનો ફેર છે કે અમુક લોકોને એમ લાગે કે શું કરીએ તો ભૂખ લાગે, ડાયટિંગ કરીએ કે કસરત કરીએ કે શું કરીએ તો ભૂખ લાગે, અને બીજાને એવો પ્રશ્ન છે કે ભૂખ લાગે પણ શું કરીએ. આના જેવું ભાજપ અને કોંગ્રેસને છે. ભારતીય જનતા પાર્ટીની મૂંઝવણ એ છે કે કોને ટિકિટ આપીએ અને કોને પડતા મૂકીએ. સામે પક્ષે કોંગ્રેસને એ પ્રોબ્લેમ છે કે ગમે એમ કરીને પણ કોને ટિકિટ આપવી, કોક એવો ચહેરો તો હોવો જોઈએ જે કેટલા દિગંતો કહી શકાય, જેના નામને કારણે પણ લોકોને બીજો પરિચય આપવો પડે એમ ન હોય, એવા લોકો તો રણછોડ બની ગયા છે. આપણે બધા જ જાણીએ છીએ, શૈલેષ પરમાર કયો, જગદીશ ઠાકોર કયો, ભરતસિંહ સોલંકી કયો, હીરાભાઈ જોટવા કયો, ઋત્વિક મકવાણા કયો, વિક્રમ માડમ કયો કે જિગ્નેશ મેવાણી કયો, આવા અનેક લોકો છે જે નામાધારી છે. એ લોકોએ તો એન કે પ્રકારની કોંગ્રેસમાંથી લડવાની ના પાડી છે. ભારતીય જનતા પાર્ટીએ આજે ધારો કે 11 જે બાકીના 11 નામ બાકી હતા, એક અમારા સૌરાષ્ટ્ર કચ્છને લાગે વળગે ત્યાં સુધી ભાવનગરમાં નીમુબેન બાંભણિયાનું નામ જાહેર કરી દીધું. એ પણ કોળી સમુદાયમાંથી આવે છે. જેમ કે આની પહેલાના સંસદ સભ્ય જે વર્તમાન સંસદ સભ્ય છે બેન શિયાળ ભારતીબેન, એ પણ કોળી સમુદાયમાંથી આવે છે. તો અત્યારે જે નીમુબેનની ટિકિટ આપવામાં આવી છે, તમે જુઓ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ જુઓ, કાબેલિયતની દ્રષ્ટિએ જુઓ, સોશિયલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ જુઓ, તો એમાં કઈ ખામી નથી એ પ્રકારનું છે. કારણ કે આ બેન જે છે એ ઘોઘા સ્ટ્રીટ વિસ્તાર છે ભાવનગરનો, એ વિસ્તારમાંથી એ 2-3 ટર્મ સુધી તો કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાવનગરમાં 2 વખત મેયર રહી ચૂક્યા છે, મેયર, મહિલા મેયર તરીકે. આની પહેલા તેઓ સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી હતા, અને અત્યારે જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે જુનાગઢના પ્રભારી પણ છે. બેનની છાપ એટલે કે નીમુબેન બાંભણિયાની છાપ અત્યંત સાલસ, સાદગી ભર્યું અને આદર્શ એવી એની છાપ છે. જ્યાં સુધી તેઓ મેયર હતા, એણે એમના પતિશ્રીને પણ, જે શિક્ષક છે, એના પતિ પણ શિક્ષક છે, બેનને એક નાની એવી સ્કૂલ છે, એ સ્કૂલ ચલાવે છે. તો શિક્ષક એના પતિ હતા, તો એને કીધું હતું કે ન ઓફિસમાં આવવું, ન કોઈ દી મેયર સહિતની ગાડી વગેરેનો ઉપયોગ કરવો. આમ જેને કહેવાય કે જાહેર જીવનમાં જે આદર્શ પ્રસ્થાપિત કરવાની જે વાતો છે આપણે અત્યારે જાણીએ છીએ કાગળ ઉપર, એ આ નીમુબેન બાંભણિયાએ તો ધરાતલ ઉતારી ચૂક્યા છે. એટલે એની એક તો મેં કીધું તેમ ભાવનગર પંથકમાં કોળી સમુદાયનો બહુ ઓલું છે, પ્રભાવ છે, એટલે કોળી સમુદાયમાંથી પણ આવે છે. બાકી કેટલાક જે આદર્શો એને પ્રસ્થાપિત કર્યા છે, એટલે એના માટે તેને ઉચિત વાત છે. એવી સ્થિતિ, ભાવનગર જેવી સ્થિતિ અમરેલીમાં કે જુનાગઢમાં કે સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી માટે નથી. પ્રોબ્લેમ દરેક જગ્યાએ અલગ અલગ છે. હવે તમને સ્ટેપ બાય સ્ટેપ કહું તો અમરેલીમાં પ્રોબ્લેમ શું છે કે કોને ટિકિટ આપીને કોને નહીં. કમખે દોથોરે ભરીને કે ટાયકાને આભલા ઓછા પડ્યા રે લોલ, ને અમે ગોરમાને 5 આંગળીએ પૂછ્યા ને નાગલા ઓછા પડ્યા રે લોલ, એવી સ્થિતિ છે બેન. કોને આપવી? કારણ કે દાવેદારો કેટલા છે. દિલીપ સંઘાણી સ્વયં દાવેદાર છે, એના ભાઈ છે મુકેશ અંબાણી, એ પણ દાવેદાર છે. એક હિરેન હીરપરા નામનો ચહેરો છે, લોહીવા પાટીદારનો યુવા ચહેરો છે, એ પણ દાવેદાર છે. ભરતભાઈ સુતરિયા નામના વ્યક્તિ છે, એ પણ દાવેદાર છે. કૌશિકભાઈ વેકરિયા, એ પણ દાવેદાર છે. અને એક પાટીદાર મહિલા છે, એ પણ દાવેદાર છે, એટલે કે વિચારણા હેઠળ છે. હવે આ બધાય છે એ પોતપોતાની રીતે લોબિંગ કરી રહ્યા છે, સક્ષમ પણ છે, અને એ પુરવાર કરી શકે એમ છે એની જીતની. કારણ કે એક તો અમરેલી પંથકમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબદબાને કારણે તો
તો ત્યાં સ્થિતિ એવી છે કે કોને આપવું, આ એક ભારતીય જનતા પાર્ટી માટે પ્રોબ્લેમ છે. ને એટલે જ આજે જુઓ 11 માંથી અમારી બાજુની 4-5 બેઠક બાકી છે, તો પણ એકમાત્ર ભાવનગરની જાહેરાત થઈ. આ બાકીની જ્યાં કસમકસ ચાલે છે એની જાહેરાત નથી થઈ. એટ લાસ્ટ બહુ છેલ્લી ઘડીએ થશે, કારણ કે અત્યારે પણ ત્યાં આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, ખાસ કરીને અમરેલીનો. વાત રહી સુરેન્દ્રનગરમાં ક્યાં પેચ ફસાણો છે. સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીમાં એક તમને કહું તો રોમેન્ટિક કહો તો રોમેન્ટિક ને રોમાંચક કહો તો રોમાંચક એવો એક પેચ છે. રોમાંચક પેચ કેવો છે? ભારતીય જનતા પાર્ટી અંદર ખાને એવી પેલા તો વિચારે છે કે મહેન્દ્રભાઈ મુંજપરા જે છે એને રિપીટ ન કરવા. આવું અત્યારે પેલા તો માનસિક રીતે વિચારી રહ્યું છે કે રિપીટ ન કરવા પડે તો વધુ સારું. પણ કઈ શરતે? એવો એક ચહેરો કોળી સમાજનો ઓબીસી નો મળી જાય કે જેને કારણે ન મહેન્દ્ર મુંજપરાને ખોટું લાગે, ન એના સમાજને ખોટું લાગે, અને ચહેરો પણ એવો હોય કે લોકોને એમ લાગે કે બરાબર છે. તો એવો ચહેરો છે ખરો, પણ રોમાંચકતા એ છે કે વિપક્ષમાં છે, એટલે કે કોંગ્રેસમાં છે. એનું નામ છે ઋત્વિક મકવાણા. એ ચોટીલા પંથકના ધારાસભ્ય પૂર્વ રહી ચુક્યા છે. હવે ઋત્વિક મકવાણા અત્યારે કોંગ્રેસમાં એમ કહી રહ્યા છે કે મારે ચૂંટણી લડવી નથી. આ બે ટ્વિસ્ટ તમે જુઓ. હવે ક્યારેય કોઈ માણસ એવું ન ઈચ્છે કે ચૂંટણી આ સંસદ સભ્યની ટિકિટ મળતી હોય લડવાની ના પાડે, એમાં ઋત્વિક મકવાણા જેવા. પણ એની પાછળનું જે કારણ છે એ સોશિયલ એન્જિનિયરિંગનું છે, અથવા તો ઓપરેશન લોટસનું છે, જે અત્યારે ચાલી રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી એવી કોશિશ કરે છે કે જો ઋત્વિક મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા પહેલી ચોઈસ છે. હવે એ ન હોય તો બીજી ચોઈસ તરીકે પણ ત્યાં પ્રકાશ વરમોરા અને લાલજીભાઈ મેર, આ લોકોનું એક ચાલી રહ્યું છે. અને એ ત્યાં સુધી ચાલી રહ્યું છે કે કોઈ પણ ભોગે જો આ બંનેનો મેળ ન પડે તો મહેન્દ્ર મુંજપરા જે છે એને રિપીટ કરવા પડશે રાધર. અર્થાત ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ તો મહેન્દ્રભાઈ મુંજપરાને આમ રિપીટ કરવા માંગતા નથી. નિર્વિકલ્પે કરવા પડે તો જુદી વાત છે, અને કરે તો એ જીતી જશે, એમાં કોઈ સંશય નથી. કારણ કે જીતાડવા વાળો પક્ષ છે, બેનર છે, નેતૃત્વ છે, સંગઠન છે, રણનીતિ છે વગેરે. પરંતુ ચહેરાને લાગે વળગે ત્યાં સુધી સૌથી પહેલી ચોઈસ કોંગ્રેસમાં રહેલા ઋત્વિક મકવાણાને ભારતીય જનતા પાર્ટીમાં સમાવવાની છે. વાત રહી જુનાગઢની. જુનાગઢમાં પણ આમ જુઓ તો એવો પ્રોબ્લેમ બધા અનેક પ્રકારના છે. ત્યાં ભારતીય આશ્રમના ઋષિ ભારતીજી છે, બે સંત મહાત્મા છે, એ પણ અત્યારે ભયંકર લોબિંગ કરી રહ્યા છે. સંત મહાત્મા છે, એક ઋષિ ભારતી છે, એક મહેશગીરી બાપુ છે. મહેશગીરી બાપુ તો દિલ્હીમાં પૂર્વમાં સાંસદ રહી ચુક્યા છે, અને એ અહીંયા અત્યારે આવીને એને જેને મેકેનિઝમ કહી શકાય ચૂંટણી લક્ષી, એ તો એને ચાલુ કરી જ દીધેલું છે મહેશગીરી બાપુએ. તો આ બે લોકો પણ અત્યારે તૈયાર. પણ ત્યાં પણ એક બીજું જુઓ ટ્વિસ્ટ કેવી રાહ જોઈને બેઠું છે ભારતીય જનતા પાર્ટીમાં. સુરેન્દ્રનગર જેવી જ હાલત છે. રાહ જોઈને શું બેઠા છે? કોંગ્રેસના ઉમેદવાર એટલે કે પુંજાભાઈ વંશ કોળી ઉમેદવાર છે, કોંગ્રેસના છે, એને તોડવાની અથવા તો લોટસમાં જોડવાની બહુ મોટી એક પ્રક્રિયા ચાલી રહી છે. જો પુંજાભાઈ વંશ આવી જતા હોય ઓપરેશન લોટસ અંતર્ગત તો કોઈનો મેળ પડશે નહીં, એના કપાળે તિલક કરશે. પણ જો એ ન મેળ પડે તો વિકલ્પ રૂપે આ બંને સંત મૂર્તિઓ તો ઠીક જ છે, એ તો છે. તદુપરાંત એક જેપી કાઠી, મેં પહેલા આપણે ચર્ચા કરી છે, જે આલ્ફા ગ્રુપ ઓફ સ્કૂલ એના વડા છે જેપી કાઠી, એક એની વાત ચાલે છે. અને બીજું દીપુબેન સોલંકી એટલે કે પરસોત્તમ સોલંકીના દીકરી, એ જે છે એનું ઉના પંથકમાં અને આખા ભાવનગર પંથકમાં કોળી, ખાસ કરીને કોળી સમુદાયમાં બહુ મોટો પ્રભાવ છે. અને તેણી શ્રી શિક્ષક ભણેલા ગણેલા છે, એક્ટિવ પણ રહે છે. એટલે આ 4-5 મુદ્દાઓ જે છે, જુનાગઢમાં પણ આ પ્રોબ્લેમ છે, અમરેલીમાં મેં આપને કીધું, સુરેન્દ્રનગરમાં કીધું, તો ભાવનગર એક થઈ ગયો. આ ત્રણેય જગ્યાએ છે. કોને ટિકિટ આપવી એ ભારતીય જનતા પાર્ટી માટે પ્રશ્ન છે. કોંગ્રેસ માટે ક્યાંથી લાવવા ઉમેદવાર તે પ્રશ્ન છે.
પણ સામે કોંગ્રેસ માટે એવું પણ કહેવાય રહ્યું છે કે અમરેલી સીટ ઉપર પરેશ ધાનાણીની ક્યાંક રાહ જોતા હોય ભારતીય જનતા પાર્ટી વાળા, એ વાત કેટલી સાચી? જો બેન ત્યાં 4-5 નામો છે. પરેશ ધાનાણીએ અગાઉ ના પાડી હતી ભૂતકાળમાં, પણ હવે રાજકારણમાં નાનું ગુજરાતી હા પણ થતું હોય છે. અમારે ત્યાં રાજકોટમાં લલિતભાઈ કગથરા આજથી 10 દિવસ પહેલા જ્યારે અમે સ્વયં એને પૂછ્યું હતું કે તમારે રાજકોટની બેઠક ઉપરથી તમારા નામની વાત ચાલી રહી છે, એણે કીધું કે મેં હાઈકમાન્ડને ઘસીને કહી દીધું છે કે મારે ચૂંટણી લડવી નથી. હવે આજે પાછું બધું ચિત્ર ફરી ગયું છે. હવે તેમણે એમ કીધું છે કે જો મેં મોવડી મંડળને કીધું છે કે રાજકોટની બેઠક ઉપરથી લડવાની મારી તૈયારી છે, પક્ષ મને આદેશ કરશે તો હું રૂપાલાની સામે લડીશ. એટલે એવી જ સ્થિતિ ત્યાં પરેશ ધાનાણીની અમરેલીમાં છે. એણે અગાઉ તો ના પાડી દીધી હતી કે મારે લડવું નથી. તે પછીથી જે સમીકરણો રચાણા એ શું થયું કે જે લોકોને લડવાના બીજા દાવેદાર હતા એમાં પરેશ ધાનાણી પછીની તમને વાત કરું તો વીરજીભાઈ ઠુમ્મર, તો એણે શું કર્યું, એની દીકરી છે એ પણ શિક્ષિત છે અને યંગ છે, એક્ટિવ છે, જેલીબેન જેની ઠુમ્મર, ઠાકોર. એ જેનીબેન ઠુમ્મર એને આગળ ધર્યું. અત્યાર સુધી તો વન મેન આર્મીની જેમ એનું જ નામ આવતું હતું કે જો અમરેલીમાં કોંગ્રેસ કોઈને ટિકિટ આપે તો એ જેનીબેન ઠુમ્મરને જ મળશે. હવે તેમાં પાછું ટ્વિસ્ટ શું થયું કે ખાલી નામ અત્યારે પરેશ ધાનાણીનું પણ આવ્યું, તો પછી પ્રભાત દુધાતે પાછા પધાર્યા અને પાછા વીરજીભાઈ ઠુમ્મર પણ પધાર્યા. હવે એ લોકો પાછા લાઈનમાં આવ્યા. એટલે વીરજીભાઈ એમ કે છે કે મારી દીકરીને તમે આપવાના ન હો, એટલે આપવાના હો તો મારે નથી કઈ લડવું, તો મારી દીકરીને તમે આપો. પણ જો મારી દીકરીને તમે ન આપવાના હો તો પ્રભાત દુધાત કે પરેશ ધાનાણી કે નહીં તો હું છું જ એમ. એટલે ત્યાં પણ આ એક પરિસ્થિતિ છે, કસમકસ ચાલી રહી છે. નક્કી કરશે પક્ષ શું કરવું તે, પરંતુ પ્રોબ્લેમ ત્યાં આ પ્રકારનો છે બેન. સાથે એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને અહીંયા આગળ ઉતારી શકે મેદાનમાં. આને તમે કેટલું વાયબલ સમજો છો? તમને લાગે છે કે આ શક્ય છે? કારણ કે કડવા પટેલ સામે કડવા પટેલનું આજે છે એ કરી શકે? ના બેન ના, ક્યારેય નહીં, કોઈ કાળે નહીં. કરે ને તો પણ મોટું બ્લન્ડર સાબિત થાય. કારણ કે પરેશ ધાનાણીનું આ કર્મભૂમિ નથી રહી અને કોઈ પણ પ્રકારે એનું કઈ વજૂદ નથી રહ્યું. એટલે એ આવે તો તમારી જાણ ખાતર, જો અહીંના લોકો કમિટેડ કેવા હોય છે, બે પ્રકાર. એક તો ભારતીય જનતા પાર્ટીને કમિટેડ તો વિસ્તાર છે જ, પરંતુ એમાંય એ ચહેરોય પાછો એવો હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ જ જેને ટિકિટ ભૂતકાળમાં ધારાસભાની આપી હતી એનું નામ હતું ગેલેક્સી ગ્રુપ વાળા કિરણભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના. અને કિરણભાઈ પટેલ ગેલેક્સી ગ્રુપ એટલે અબજો ખરબોની પાર્ટી, એને 5 રૂપિયા પણ આમાંથી લઈ નથી લેવાનું એ બધાને ખબર હતી. બલકે એ લાખો કરોડો રૂપિયાના દાન કરતા ફરે છે. પણ કેવળ ને કેવળ એનો ચહેરો પસંદ ન આવ્યો, એટલે એનું વર્તન પસંદ ન આવ્યું, એટલે લોકોએ હરાવી દીધા. તમે કલ્પના કરો કે આ વિસ્તાર કેવો છે. આ કઈ રાજકોટની આ જે રૂપાલાને અત્યારે લડી રહ્યા છે બેઠક કઈ કમ નથી. એના મતદારો ભયંકર જાગૃત અવસ્થામાં છે. એટલે પરેશ ધાનાણી આવે તો એ પરેશ ધાનાણીને બધા સાંગોપાંગ ઓળખે છે અને કોઈ કાળે જીતે નહીં, ગેરંટી. મોદી તો પછી આપે, આપણે આપી શકીએ, એક મતદાર આપી શકે. પરેશ ધાનાણીનું અહીંયા કારણ કે કોઈ વજૂદ નથી રહ્યું. આ પરસોત્તમ રૂપાલા જે છે, ભલે એ તો અમરેલીના છે, અહીંયા આમ તમે જુઓ તો આયાતી ગણાય, પરંતુ પરસોત્તમ રૂપાલા એ રાજ્યવ્યાપી ભારતીય જનતા પાર્ટી માટે રાજ્યવ્યાપી ચહેરો છે. એને રાજકોટમાં કોઈ ન ઓળખે એવું નથી, બલકે એના થકી કેટલાય લોકો જીતી ગયા છે ભૂતકાળમાં આની સભાના કારણે. એવું તો એનું વ્યક્તિત્વ છે. એટલે પરસોત્તમ રૂપાલા જુદી ઘટના છે, પરેશ ધાનાણી જુદી ઘટના છે. રાજકોટમાં પરેશ ધાનાણીને કોઈ કાળે કોંગ્રેસ મૂકે નહીં, મૂકે તો એનાથી મોટું કોઈ બ્લન્ડર નહીં હોય બેન. તમે કહી રહ્યા છો કે પરેશ ધાનાણીને મૂકે નહીં, પણ સામે વસોયા વર્સિસ માંડવિયાની હવે વોર, પોરબંદર. તમને શું લાગી રહ્યું છે? માંડવિયા, કારણ કે બંને પાટીદાર ચહેરો છે, પેલા પાટીદાર આંદોલનમાંથી આવ્યા છે, જયેશ રાદડિયા એટલે વિઠ્ઠલ રાદડિયાના પીએ રહેલા છે લલિત વસોયા, સામે મનસુખ માંડવિયા છે. મનસુખ માંડવિયા માટે ચૂંટણી લડવી આ એક પહેલો અનુભવ હશે, એ પણ લોકસભાની ચૂંટણી લડવી. રાજ્યસભાથી ગયા છે પણ લોકસભા તો પહેલી વાર લડી રહ્યા છે. એમ વાંધો નથી, પરંતુ જે ચૈતર વસાવાના કેસમાં ભરૂચની વાત હતી, આખા રાજ્યની 26માંથી એક જ બેઠક એવી હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને, થોડાક સમય પહેલાની વાત કરું છું, એમ લાગતું હતું કે સૌથી પડકારરૂપ તો બનશે. જીતવાની અપેક્ષા કે આશા હતી જુદી વાત છે, પરંતુ આ 5 લાખ ને આ તે એવું કઈ નહીં, જાન બચી તો લાખો પાયા જેવું હતું.
પરંતુ ત્યાં એણે સોશિયલ એન્જિનિયરિંગ કરી લીધું. નારાયણ રાઠવાને લઈ લીધા, મહેશ વસાવાને લઈ લીધા અને અન્ય કેટલાક આદિવાસી સમાજને લઈ લીધો. એટલે હવે સોશિયલ એન્જિનિયરિંગ કરી લીધું. એટલે હવે ભરૂચની બેઠક ઉપર એને કોઈ ચિંતા રહી નથી. લડત થશે, રોમાંચક થશે, પણ ત્યાં હવે હારવાની કોઈ ભય એટલો બધો રહ્યો નથી. પણ હવે એ આખો સિનારીઓ પલટાઈને સૌરાષ્ટ્રમાં પોરબંદર તરફ આવવાનો બેન. પોરબંદર ભારતીય જનતા પાર્ટીના હબ ગણાય એ જુદી વાત છે, પરંતુ અને ત્યાં મોટા ભાગે આયાતી લોકો જ અત્યાર સુધીમાં ચૂંટાતા આવ્યા છે એ પણ જુદી વાત છે. પરંતુ હવે જ એક સ્થિતિ જરાક જુદી નિર્માણ થઈ છે. નિર્માણ એવી થઈ છે, એક જયેશભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈના સુપુત્ર, એક તો એની ઈચ્છા હતી કે એને ટિકિટ મળે અને લડાવવામાં આવે, એ ઈચ્છા પરિપૂર્ણ ન થઈ. બીજું કે એ સિવાયનો જે ચહેરો હતો એમાં મનસુખ માંડવિયા ચિત્રમાં હતા જ નહીં. મનસુખ માંડવિયાને ભાવનગર અથવા અમરેલી એ તરફ લડાવવાની વાત હતી. હવે સડનલી ચિત્ર બદલી ગયું, કારણ કે અમરીશ ડેર જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા કોંગ્રેસમાંથી. એટલે હવે અમરીશ ડેરને ધારાસભા લડાવવી પડે અને હીરાભાઈ સોલંકીને એ બાજુ લઈ જવા પડે ને એમાં ઘણા ઉથલપાથલ થઈ. એટલે ભાવનગરમાંથી છોડીને મનસુખભાઈ માંડવિયાને પોરબંદર મૂકવામાં આવ્યા. હવે એક તો મેં કીધું તેમ વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્રની જયેશભાઈની મીઠી નારાજગી, અત્યારે હું શબ્દ વાપરીશ મીઠી નારાજગી, એક તો એ છે. બીજું વિઠ્ઠલભાઈની જે રણનીતિ હતી એનો સૌથી નિકટમાં નિકટ કોઈ જાણકાર હોય તો એનું નામ લલિત વસોયા હતું, કારણ કે જે તે સમયે એના પીએ જેવા હતા. એટલે લલિતભાઈ વસોયાને એ ખબર છે કે વિઠ્ઠલભાઈ કઈ રીતે મેકેનિઝમ કરતા અને કઈ રીતે જીતતા, એના માટે એ શું કરતા એ બધું જ લલિત વસોયા જાણે છે. વળી આ કડવા લેવા પાટીદારની જે વાતો છે તો એ પ્રકારના પણ ત્યાં પાટીદાર છે તો લલિતભાઈ વસોયા પણ પાટીદાર છે અને એક્ટિવ પણ છે ને ઝુંઝારુ પણ છે. કારણ કે લલિતભાઈ વસોયા ભલે કોંગ્રેસમાં છે, પરંતુ એની લડાયકતા, એનું ઝુંઝારુ સ્વભાવ અને એનું જે તે સમસ્યા ઉપર પ્રહારો કરવાથી માંડીને લોક લડત કરવા સુધીનો એનો જે સ્વભાવ છે એનાથી બધા વાકેફ છે. હજી તાજેતરમાં તો ધોરાજીની હોસ્પિટલમાં ડોક્ટરોની કમી છે, ઓછા ડોક્ટરો છે, એનું બહુ મોટું આંદોલન એટલું મોટું કર્યું છે ધરણા ઉપર ઉતરીને કે ત્યાંના જે અત્યારે ધારાસભ્ય છે અહીંના મહેન્દ્રભાઈ પાડલિયા એને જવાબ દેવો મોંઘો થઈ પડ્યો છે. એટલે આવો ઝુંઝારુ વ્યક્તિત્વને પોરબંદરની ટિકિટ આપીને એને કારણે કોંગ્રેસે તો હુકમનું પત્તું તો ઉતર્યું જ છે. ભારતીય જનતા પાર્ટીને જે સ્થિતિ ભરૂચમાં લાગતી હતી એ હવે બદલીને પોરબંદરમાં લાગવા જઈ રહી છે. અત્યારે ભલે એમ કે છે કે અમે 5 લાખની લીડથી જીતી જશું, પરંતુ આ પોરબંદરની બેઠકમાં એ નીકળી જીતી તો જાય એવું અત્યારે હાલ તુરંત લાગે છે. જીતી જશે, પરંતુ એને જીતી જશે તો એમ માનશે ભારતીય જનતા પાર્ટી કે જાન બચી તો લાખો પાયા. સર પણ સાથે કેમ કે હવે એક નવો ચહેરો, કારણ કે તમે જે રીતે કહી રહ્યા છો કે પોરબંદરમાં પણ પોરબંદરની અંદરના લડાઈ પણ ઘણી વધારે છે ભારતીય જનતા પાર્ટીની. જો વાત કરવામાં આવે, પ્રશાંત કોરટ ટિકિટ માંગતા હતા, એમને ટિકિટ નથી મળી. જયેશ રાદડિયાની મીઠી નારાજગી છે. સાથે જો ત્યાં આગળ વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયાનું નવું ફેક્ટર હવે આવ્યું છે ત્યાં આગળ પોરબંદર સીટ ઉપર. બાબુ બોખેરિયા અર્જુન મોઢવાડિયાની લડાઈ તો જગ જાહેર છે, ભલે અત્યારે એક પ્લેટફોર્મ પર દેખાતા હોય, પરંતુ આ આખું કોકડું તો ગૂંચવાયેલું છે ને. ના બેન, બાબુ બોખેરિયા અને અર્જુન મોઢવાડિયા એ જાહેરમાં જ લડતા હતા. અંદર ખાને બે અમસ્તા એક હતા ને એક જ છે. એમાંય વળી પાછા ખૂટતું દોડવું તું ઢાળ મેળવ્યો એમ અર્જુનભાઈ હવે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા. હવે તો કમિટેડ જેવી વાત થશે. ભારતીય જનતા પાર્ટી હવે કમિટ કરશે કે તમે અમને જુનાગઢમાં આહિર સમાજ બહુ છે, દ્વારકા બાજુ પણ છે, એટલે જામનગર બાજુ પણ બહુ છે, અને જુનાગઢ બાજુ આહિર સમાજ બહુ છે. એટલે જ અમરીશ ડેર ને ભાઈ જોટવા ને એ બધા આવી ગયાનું કારણ શું છે કે આ અર્જુનભાઈ મોઢવાડિયાનું એક મેકેનિઝમ છે, આખું ગ્રુપ છે. તો હવે અર્જુનભાઈ કોઈ કાળે નડે નહીં, બલકે એને તો સોંપવામાં આવે કે જો મનસુખભાઈને પોરબંદર લડાવવાની પહેલી વખત અમે કોશિશ કરી છે અને એ અચાનક કરવું પડ્યું છે, એટલે કોઈ પણ ભોગે તમારે જીતાડવા પડશે. એટલે તો કમિટેડ છે ને તો જ એનું ફ્યુચર પણ છે ભારતીય જનતા પાર્ટીમાં. કોનું? અર્જુન મોઢવાડિયાનું. એટલે એ નડે એમ નથી. પહેલી વાત. મેં હમણાં આપણે કીધું એમ જયેશભાઈ રાદડિયાની મીઠી મૂંઝવણ તો છે જ, પરંતુ જયેશભાઈ પાસે અત્યારે જે સહકારી ક્ષેત્રનું સામ્રાજ્ય છે, સામ્રાજ્ય કહું છું,
એ સામ્રાજ્ય જો એને બરકરાર રાખવું હોય તો એને મીઠી મૂંઝવણ અત્યારે ગળી જવી પડશે. કેવળ ખાલી બતાવવાની એટલા માટે કે પક્ષ એમ માની લેશે કે ભાઈ આને નારાજ કરીએ તો સારું નહીં, એટલે એને થાબડબણા પક્ષ કરે, સજા ન કરે. પરંતુ જયેશભાઈ કઈ બગાવત કરી નાખે એવી કોઈ વાત તો નથી જ, કારણ કે એને જે સામ્રાજ્યની પાસે છે એ ટકાવવું હોય તો એને પણ ભારતીય જનતા પાર્ટીની એને આશીર્વાદ તો જોઈએ જ, એટલે એ પણ નડે એમ નથી. ત્રીજું ફેક્ટર છે, આપે કીધું તેમ કુતિયાણા પોરબંદરમાં બીજા સમાજનું, તો કાંધલ જાડેજા અત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં જ છે એમ માની લ્યો, અને એનું સારું એવું વર્ચસ્વ છે. કાંધલ જાડેજાએ રાજ્યસભામાં પક્ષનો મેન્ડેટની વિરુદ્ધ જઈને પણ એણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ સમર્થન કર્યું હતું, આપણે બધા જાણીએ છીએ. એટલે એક તો એ ફેક્ટર પણ આને કામ લાગશે. બીજું, પોરબંદરની બેઠકમાં ગોંડલ, જેતપુર, ભાયાવદર, આ બધા વિસ્તારો જે છે એ બધા પટેલ બાહુલ્ય વિસ્તારો છે, એનું મતદાન ત્યાં થાય છે. તો એ તો પટેલ જ છે, પાટીદારો છે, એટલે એ પણ સ્વાભાવિક જ છે ભારતીય જનતા પાર્ટીને જ મત આપે. કારણ કે સામે પક્ષે ભલે લલિત વસોયા પાટીદાર છે, પરંતુ એ તો સમજે કે કોંગ્રેસ ને ભાજપ, તો ભારતીય જનતા પાર્ટીએ હમણાં પાટીદારો સાથેનું જે કરવું ઘટે એ સોશિયલ એન્જિનિયરિંગ કરી લીધું. નરેશભાઈ પટેલ ટાઢા પડી ગયા, એને જેટલું ખોડલધામથી માંડીને હોસ્પિટલથી માંડીને સ્કૂલ વગેરે માટે જે જમીન જાયદાદ જોતી હતી, ભારતીય જનતા પાર્ટીએ ઉદાર હાથે એને આપી દીધું. હવે નરેશભાઈ પટેલ ક્યારેય છણકો પણ કરતા નથી, જે અગાઉ ધારાસભાની ચૂંટણી પહેલા કર્યા કરતા હતા. હવે એવો છણકોય કરતા નથી કે ભાજપે અમને અન્યાય કર્યો, કે કોઈએ અમને અન્યાય કર્યો, કે સરપંચથી માંડીને સંસદ સુધીના પાટીદાર જ હોવા જોઈએ ને આ બધી કેસેટ જે વગાડ્યા ફરતા હતા એવું ક્યાંય કરતા ક્યાંય બોલતા નથી. બલકે મોટા ભાગે એના જેટલા સન્માન સમારોહ અત્યારે થયા હતા એ બધા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓની સાથે જ થયા છે. એટલે હવે ટૂંકમાં એક સોશિયલ એન્જિનિયરિંગ ભારતીય જનતા પાર્ટીએ પણ કરી લીધું છે. એટલે પોરબંદરની બેઠક એ થોડીક રોમાંચ થશે આ મેં લલિત વસોયાને કારણે, પરંતુ બહુ વાંધો આવે એવું અત્યારે નથી લાગતું કે બહુ વાંધો આવે, પણ રોમાંચક થશે એટલું કહી શકાય બેન. પણ સર, તમને લાગે છે કે આ પાટીદારો, જે પાટીદાર ફેક્ટર છે, 2017 થી જે રીતે આંદોલન થયું અને જે રીતે આખું પાટીદાર ફેક્ટર અત્યારે સામે આવે છે, તો ક્યાંક એક પોલિટિકલ બેનિફિટ લેવા માટે આખું તંત્ર કામ કરતું હોય? કારણ કે પોલિટિકલ ઇલેક્શન આવે ત્યારે ફરીથી ચર્ચામાં આવે, નરેશ પટેલ પણ ચર્ચામાં આવે અને પાટીદારો પણ ચર્ચામાં આવે, અને જેવું ઇલેક્શન પૂરું થઈ જાય એ લોકો બધા જ શાંત થઈ જાય. ના બેન, એ આખી કેસેટ ઘસાઈ ચૂકી છે. હવે કોઈ એને સાંભળવા માંગતું નથી અને એ સંભળાવાય માંગતા નથી. મેં આપને પહેલા કીધું એમ નરેશભાઈ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગીત ગાતા ફરે છે, એટલે એ વાત ખતમ થઈ ગઈ કે મેં આપને કીધું તેમ છેલ્લા 4 મહિનામાં 5 મહિનામાં એક પણ સ્ટેટમેન્ટ એવું નથી આવ્યું કે ભારતીય જનતા પાર્ટીને એમ લાગે કે હવે નરેશભાઈને મનાવવા પડશે, એવું સ્ટેટમેન્ટ પણ નથી આવ્યું. બાકી જે પાટીદારોના નેતાઓ હતા આપણે જાણીએ છીએ, અડધા પડધા અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં છે, હાર્દિક પટેલ થી માંડીને અલ્પેશ સુધીના, એટલે એ પણ પ્રોબ્લેમ નથી. બીજા જે કેટલાક પ્રશ્નો છે, ધારો કે કેટલાક પાટીદારોને અન્યાય ને જે 14 જણા ઓફ થઈ ગયા તો એના લોકોને વારસા લોકોને નોકરી આપવાની આ તેને, તો એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ હકારાત્મક અભિગમ દાખવીને કમસે કમ એને ટાઢા પાડી દીધા. બીજું, ખોડલધામ સંસ્થા અને સિદ્ધસર ઊંઝાની સંસ્થા જે ઉમિયા માતાજીની છે, મેઇન જે આ લોકો પાટીદાર સમાજ જેને માને છે, એ બંનેના સંસ્થાના જે વડાઓ છે, આ બાજુ નરેશભાઈ છે અને ઓલી બાજુ છે ભાઈ નામ ભૂલી ગયો છું, એ લોકોની સાથે પણ ભારતીય જનતા પાર્ટીએ સારામાં સારો ધરોબો કેળવી લીધો છે. એટલે હવે પાટીદાર ફેક્ટર ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં જાય એવી કોઈ સ્થિતિ હાલ તુરંત છે નહીં. બીજું કે અમુક નેતાઓ જે ફોર એક્ઝામ્પલ નરેશભાઈ, હવે નરેશભાઈ જો કે હવે એવું ભૂલે ન કરે, પણ હવે એવું કોઈ એનાઉન્સમેન્ટ કરે, ધારો કે સમાજ પોતાની રીતે કંઈક નક્કી કરશે, સમાજને હું છૂટ આપું છું કે તમારે કોઈનું કમિટેડ વોટિંગ ન કરવું, તમને એવી કોઈ પણ સ્ટેટમેન્ટ સુદ્ધા નહીં કરે. કારણ કે હવે એને પણ ખબર છે કે સમાજે પણ હવે જાણી ગયા છે કે તમે દર ચૂંટણી ટાણે કહેવાતું રિહામણું તમારું થાય છે અને પછી આ લોકો મનામણા કરે એટલે તમે પાછા પોળા થઈને ફર્યા કરો છો. સમાજ હવે એમાં કાંઈ પડવા માંગતો નથી. આ પાટીદાર સમાજથી ગ્લોબલ વિચાર કરવા માંડ્યો છે કે સ્થિર અને વિઝનરી શાસન જો હોય દેશમાં, એમાં સર્વાંગી એટલે બધાનું ભલું છે. હવે એમાં સમાજ ને જ્ઞાતિ ને વર્ગ ને કોમ ને પરંપરાગત ગાદી ને એને કોઈ સ્થાન નથી બેન. એટલે એ બાબતમાં ચિંતાનું કોઈ કારણ નથી રહેતું.
સામે સર જામનગરની એક સીટ છે. જામનગરની સીટ ઉપર પૂનમ માંડમ વર્સિસ જેપી મારવાડી આનું નામ સામે આવી રહ્યું છે કે આહિર વર્સિસ પાટીદારની આ જંગ થાય. તો એને લઈને આપનું શું માનવું છે કે પાટીદારને ત્યાં ટિકિટ આપે કે પછી આહિરને જ ટિકિટ આપે કોંગ્રેસ ત્યાં આગળ? ના, એનું નામ બેન સંભળાય છે, આપે કીધું તે બરાબર છે, નામ સંભળાય, પણ એ તો વોકઓવર આપવા જેવી વાત છે. કારણ એવું છે, આહિર સમાજ જે છે, હમણાં નરેન્દ્ર મોદી દ્વારકા આવ્યા હતા તો એને આ બુદ્ધિપૂર્વકનો એમાં ડાયલોગ માર્યો હતો કે અહીંયા હજારો બહેનોએ 25,000 કિલો સોનું પહેરીને મહારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. એ બદલ હું આ ભાઈ હીરાભાઈ જોટવા, પૂનમબેન માડમ ઇત્યાદિ આગેવાનોને હું ધન્યવાદ આપું છું. એનું ગુજરાતી એ છે કે આહિર સમાજને ભારતીય જનતા પાર્ટીએ એને થાંભી લીધો, વાત થઈ ગઈ પૂરી. પહેલી વાત તો એ. બીજું, વિક્રમ માડમ જો લડ્યા હોત તો હજી આહિર સમાજના મતો જે છે એમાં ફેરફાર થાય, કારણ કે વિક્રમ માડમ પણ આટલા જ સક્ષમ ઉમેદવાર ગણાય. પરંતુ એને બુદ્ધિપૂર્વક પેલા કહી જ દીધું હતું 4-6 મહિના પહેલા કે હું પૂનમબેન માડમ મારી ભત્રીજી છે, એની સામે હું લડીશ નહીં, કારણ કે મને ઘરમાં એટલે કે સમાજમાં બધી રીતે નુકસાન થાય એમ છે. એટલે વિક્રમભાઈ તો છે નહીં. તો વિક્રમભાઈ નથી તો કોંગ્રેસના વિક્રમભાઈના જે ચાહકો છે અને સમર્થકો છે, ટેકેદારો છે, એ બધા અત્યારે બુદ્ધિપૂર્વક કહું છું, એ પૂનમબેન નું કામ કરશે, સમજી લ્યો. અને આ ભાઈ જે જેપી મારોલિયા કે જે કોઈ આપણે શબ્દ વાપરે, એ કાલાવડના માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે અને જિલ્લા કોંગ્રેસમાં એનું થોડું ઘણું ઉપજે. એ ચહેરો એટલો બધો જામનગરમાં સંસદ સભ્યને લાગે વળગે ત્યાં સુધી એટલો જાણીતો નથી. અત્યારે તમે દર ત્રીજા પત્રકારને પૂછો તો એ નામ એને વાંચીને કેવું પડે, મોઢે તો છે જ નહીં, જેમ કે વિક્રમ માડમનું છે. એટલે એ બહુ ટૂંકા પડે. અને સામે પક્ષે પાછા ત્રીજી ટર્મ માટે થઈને લડી રહ્યા છે પૂનમબેન માડમ, અને જેની ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પણ 10 હાથ છે એમ કહો તો ચાલે. તો હવે આટલી બધી ફેવર જ્યારે આની, એક તો વડાપ્રધાન ખુદ, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, વળી પ્રચાર મીડિયા, વળી પાછું આહિર સમાજ ને વળી પાછું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હવે આટલું બધું તો ભાઈ જે તમે જેપી મારોલિયાનું કહો છો એનું કશું છે જ નહીં. એટલે લડવા ખાતર લડશે અને બુદ્ધિપૂર્વક જેમ આપણે કહીએ ને વોક ઓવર આપી દઈએ એમ પછી હારીને ઘર ભેગા થઈ જશે, પણ બીજું કઈ થવાનું નથી બેન. સામે કચ્છની સીટ એક બાકી રહી ગઈ. કચ્છની સીટની વાત કરવામાં આવે તો હવે તો ત્યાં ક્લિયર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીમાંથી વિનોદ ચાવડા અને કોંગ્રેસમાંથી નીતિશ લાલન. શું લાગે છે જંગ કઈ રીતનો રહેશે ત્યાં આગળ? નીતિશ લાલન તો ત્યાં જિલ્લા અધ્યક્ષ છે કોંગ્રેસના. એમાં પણ બેન જામનગર જેવું જ 100% થવાનું. કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી વિનોદ ચાવડા એક કસાયેલો માણસ છે, બીજી ત્રીજી ટર્મ લડી રહ્યા છે, અને એ પાછા ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના ગુડ બુકમાં છે. અને એને કારણે થઈને કચ્છની પાસે રિઝર્વેશન વાળી બેઠક છે, એનો એ ચહેરો છે. સામે પક્ષે નીતેશભાઈ, હવે આ તમે વિચાર કરો, લાલન, હવે એ મેં કીધું જિલ્લા કોંગ્રેસના અગ્રણી છે અને એના પ્રકારનું કાઠું કાઢ્યું છે. એને પણ તમે વિચાર કરો, એના મત વિસ્તારને બાદ કરતા તો કે એના આસપાસના લોકોને બાદ કરતા આ નામ પણ એટલું અજાણ્યું છે કે વાંચીને કેવું પડે, જેવું જામનગરમાં છે તેવું જ. એટલે એનોય કઈ મેળ પડે એમ નથી બેન. એ વોક ઓવર આપ્યા જેવું છે. આ તો બાવા બન્યા હે તો હિન્દી બોલના પડતા હે, એમ પક્ષમાં છે તો ચૂંટણી લડના પડતા હે, પણ એમાં બીજું કઈ થાય નહીં બેન. સર એક છેલ્લો સવાલ તમને પૂછી લો. મહેસાણા અને પાટણ આ બંને સીટ ઉપર પણ અત્યારે પેચ ફસાયેલો છે. નીતિન પટેલ પોતે લડવાની ના પાડી દીધી, પણ હજી બીજેપી કેન્ડિડેટ અનાઉન્સ નથી કરી શકી. આમ મને ડેપ્થમાં એની બહુ, ભલે ટેકનિકલી જેમ અહીંયા મારી સૌરાષ્ટ્રની કચ્છની ખબર છે એટલી ખબર ન હોય, પણ નીતિનભાઈનો તોડ કંઈક કાઢવો પડશે ભારતીય જનતા પાર્ટીએ. કારણ કે એ જે રીતે જાહેર જીવનમાં બધું બોલી રહ્યા છે કે બીજાની ખીચડી તમને ખીર જેવી લાગે છે, અને આજકાલના આવેલા લોકો અમને શીખવાડે છે કે શું કરવું ને કોણ નહીં, એ બધું એમ સૂચવે છે કે નીતિનભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક સાચવી લેવા પડશે. એની રજામંદીથી જ ત્યાં કોઈ પણ ઉમેદવારને મૂકવો પડશે, અન્યથા એનું રિહામણા કમસે કમ રહેશે. ને રિહામણામાં બીજું શું થશે કે મેં કીધું તેમ બગાવત તો આખા ગુજરાતમાં કોઈ કરી શકે એમ નથી, પરંતુ આ નીતિનભાઈ જેવાના રિહામણા જે હોય છે એ નિષ્ક્રિયતા છે ને ભારતીય જનતા પાર્ટીને એવું ભારે પડે કે જે 5 લાખની લીડની ધજાગરો કરી રહ્યા છે, એ ધજાગરો કાયદેસર ધજાગરામાં જ પલટી જાય. એટલે 5 લાખ તો છોડો, જીતી ગયા તો એમ લાગે કે ભાઈ ભાગશાળી થઈ ગયા, કારણ કમસે કમ સીટ કાઢી લીધી, એવી સંભાવના થાય. એટલે એ જે પેચ ફસાયો છે એમાં પણ નીતિનભાઈને તોડ કાઢ્યા પછી CR પાટીલ કે એની યારે જે વિચારણા કરતા હોય તે પછી કોઈક એની વ્યવસ્થા કરશે એવું લાગે બેન. નીતિનભાઈને ટૂંકમાં બધું સાચવવા પડે એમ છે.
બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપે વિસ્તૃત માહિતી આપી તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. જે લોકો આપણી સાથે જોડાયેલા છે દરેકને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીનું જે સેકન્ડ લિસ્ટ છે તે આવી ગયું છે, જેમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબેન બામણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરથી જસુ રાઠવા, સુરતથી મુકેશ દલાલ, વલસાડથી ધવલ પટેલ અને દાદરા નગર હવેલીથી કલા ડેલકરને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે પેજ છે તે અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણની સીટ ઉપર ફસાઈ ગયો છે. હવે ત્યાં આગળ કોને ક્યાં ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે તે પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીની બીજી લિસ્ટ છે તે સામે આવી ગયું છે. સેકન્ડ લિસ્ટની અંદર 7 સીટો ડિક્લેર કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબેન બામણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટ અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જસુ રાઠવા નવો ચહેરો છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. વલસાડથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે અને દાદરા નગર હવેલીથી કલાબેન ડેલકરને ટિકિટ આપવામાં આવી છે. મોહન ડેલકરના વાઇફ હતા કલાબેન ડેલકર. પરંતુ આ બધાની વચ્ચે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે